વાળ વાકો કરી શકે. આ દેશ રાષ્ટ્રગુરુ ક્યારે બને કે ગામો ગામ આવા યજ્ઞો થાય, ગામે ગામ સનાતનતા વધતી જાય અને 18 વરણ એક બનતો જાય, સનાતની બને, આર્ય બને, ભારતીય બને અને ધર્મ માટે જુસ્સો રાખે. જે યુવાનો હું તમે જે મોટરસાયકલ ઉપર દાજો કાઢીએ છીએ અથવા તો કોકને મોબાઈલમાં અડાવડા દેવામાં ઉર્જા બગાડીએ છીએ, એ ઉર્જા કેન્સલ કરી અને પોતાના ધર્મ માટે, પોતાના રાષ્ટ્ર માટે અને પોતાના મિત્ર માટે જેથી એકતા લાવવા મળશે ને, તેથી અહીંયા એવી ઉર્જા પેદા થશે કે આ માં ઉમિયા છે ને કાયમ મારા તમારા માટે ખમકારા કરતા રહેશે. ભલા માણસ, આ જે વસ્તુ જે થાય આ મહત્વની છે. મેં પેલા કીધું ને કે ભગવાન શિવને ઉમા શબ્દ જ બહુ ગમતો. માં પાર્વતી એમ કહે છે કે હે પ્રભુ, ભગવાનનું સ્મરણ કરવાથી શું થાય? અને ત્યારે મહાદેવ કહે એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના. અને ત્રીજી વાત, આ કડવા પાટીદાર એમાં 42 કેટલું તમારે શું લાગે આગળ 42-84 પાટીદાર સમાજ ખરેખર શું બનેલું ખબર? આ ભગવતી જ્યાં સુધી આપણે માં છે ને આપણી પર કૃપા કરતા રહી ને ત્યાં સુધી, રાજભાઈ કીધું ને કે અમેરિકામાં ભૂરિયા ભાડે રે, ભૂરિયા નહીં, આ બ્રહ્માંડ જ એવું છે, આ કૃપા એટલે છે આ બધા. અને કવિ તખતદાનને જો કવિતા લખવી પડતી હોય, જે માણસનું ભજન કરતા જાય ભગવતીનું, એ માણસ પ્રગતિ કરતો જાય અને જે ઈર્ષાથી બારો જાતો જાય. આ એક માણા કરોડની બહાર દાન કરતા એવા કેટલા મિત્રો મેં જોયા આમાં. એક યજ્ઞના 3-3 લાખ રૂપિયા, 6-6 લાખ રૂપિયા, આવા કેટલા દાન છે. અને સાંભળી લો, પૈસા હોય તો દેવાયો, પણ ન હોય ને તો રંજ ન કરતા, ન દેવાનું હોય ને તો રંજ ન કરતા. અહીંયા સેવા આપશો ને તો એમાં ઉમિયા તમારી ઉપર એટલી ને એટલી કૃપા કરશે. ભલા માણસ, અહીંયા કોઈને પાણી પાઈ દઈએ, અહીંયા અરે કહેવા ગયો ભગવાન, આ યજ્ઞનું મહત્વ કેટલું કે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન જેથી કૃષ્ણ પાસે આવે છે, નારાયણ, હા મોટા ભાઈ, આજ અમે એક સંકલ્પ કર્યો છે. શેનો સંકલ્પ? આમ તો પાંડવો સંકલ્પ કર્યો એમ કે ને એટલે કૃષ્ણને ધાસકો પડતો, આ પાછું કઈક નવું નથી લાવ્યા ને એમ. હે મોટા ભાઈ, તમે શેનો સંકલ્પ કર્યો? તાકે અમે સંકલ્પ એ કર્યો, 5 ભાઈઓ એની માં કુંતાએ, અમારે વિષ્ણુ યાગ કરવો છે, અમારે યજ્ઞ કરવો છે. અને કૃષ્ણને જે પોરોહના પલ્લા ચડ્યા કે ધન્ય છે તમને, નકર ખુદ નારાયણ હારે હોય પછી યજ્ઞની શું જરૂર? વિશ્વામિત્રે જ્યારે ભગવાન રામને સાથે લઈ ગયા, તમે લવકુશના સંતાનો છે એટલે વાત કરું છું સાહેબ, ભગવાન રામને વિશ્વામિત્ર જ્યારે હારે લઈ ગયા અને જ્યારે સુબાહુનો વધ કર્યો, જે અર્થ માટે યજ્ઞ કરી રહ્યા હતા ભગવાન માટે, અને જે ભગવાનની ઓળખાણ થઈ ગઈ વિશ્વામિત્રને કે જેના માટે યજ્ઞ કરીએ છીએ એ તો આપણે હવે મળી ગયા છે, હવે યજ્ઞની શું જરૂર? અને તેથી ભગવાન રામ બોલ્યા છે, ગુરુજી મારા માટે નહીં, જગત માટે યજ્ઞ જરૂરી છે, જગત માટે યજ્ઞ કરો. અને આજ ભગવાન કૃષ્ણએ કીધું કે બરોબર તમને સારો વિચાર આવ્યો છે. અને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે કૃષ્ણ તમે આમાં અમને શું મદદ કરશો? અને તેથી કૃષ્ણ બોલ્યા છે, અર્જુન, મોટા ભાઈ યુધિષ્ઠિર, તમે જ્યારે આવો યજ્ઞ કરતા હોવ તો હું કૃષ્ણ તમને વચન આપું, તમારા અતિથિઓ અને ભૂદેવો જે બ્રાહ્મણો છે ને એની પત્રાવળી હું ઉપાડવાનું કામ કરીશ, એની સેવાનું, સ્વયં સેવાનું હું કામ કરીશ. સાહેબ, બ્રાહ્મણ જમેલા પાત્રને તમે લઈ લ્યો અને બ્રાહ્મણ જમેલા અથવા અતિથિ જમેલાના પાત્રને લઈ અને તમે ધોઈ નાખો, તમારી 9 ગ્રહની પીડા મટી જાય છે. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. અહીંયા તો 9 ગ્રહની સ્થાપના, પુત્ર પ્રાપ્તિની અહીંયા યજ્ઞ છે, પુત્ર કામાષ્ટી યજ્ઞ. હકીકત કહું, શ્રદ્ધાથી જેને સંતાન ન હોય એ આ 3 દીમાં એક પ્રદક્ષિણા કરી અને માગી લેજો, અને જે માગો શ્રદ્ધાથી, અને એક વ્રત લઈ લેજો કે આ કાર્ય થઈ જાય ત્યાં સુધી હે માં ઉમિયા, હે ભગવતી, હું આ કાર્ય, આ વ્રત રાખીશ, અને તમારું કાર્ય સિદ્ધ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલા માળા, મને ભરોસો છે.
આ કાર્યો છે. અને એ કાર્ય કેવલ ને કેવલ વાત એ છે કે ભારત જ કરી શકે. કોઈ બીજા શાસ્ત્રમાં યજ્ઞની સુવિધા નથી. લગ્નની સુવિધા નથી તો યજ્ઞની ક્યાંથી હોય? આપણે જે 4 ફેરા ફરીએ એ ધંધો બીજા ધર્મમાં છે જ નહીં. હે અમેરિકામાં એમાં તો છે ને આમ કરીને ચર્ચમાં કરીને એ ઘૂમ ઘૂમ કરતા બેઠા આવીએ કાકડા કઢી ગયો. નો વિધિ નો વિધાન. અને વિધિ વિધાન વગરના પરણે છે ને ત્યાં જો એની ટીકા નથી કરતો સાહેબ. આપણે ગમે એ લોકોની શિસ્ત, એ લોકોનો વિવેક, અને આપણા એટલા ભાઈઓ ત્યાં રહે છે, હે ગૌરવ છે આપણે, એમાં કાંઈ નહીં. પણ આ વિધિની વાત કરું. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે ભાઈ ત્યાં અમેરિકાના મૂળ લોકો છે એના દાંપત્ય જીવનમાં આપણા દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાં ઘાસ લેટમાં ફેર હોય એટલો ફેર. ત્યાં જો લગ્ન થાય અને પછી એટલો બધો બે પ્રેમ કરે, બે જણા એટલો બધો પ્રેમ કરે, એટલો બધો છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો બાવડા હાથે નાખીને હાલ્યા જ જતા ચટા ચટા. એવો પ્રેમ કરે ને દાદા, તે 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. ઊંડા બોરમાલી સબમરી બલ્બ નાખીને કેમ પાણી ખૂટવાડી નાખી એમ પ્રેમને ક્યાંય લે 5મે વર્ષે છૂટા છેડા. અને આપણે તો હાથ ભવ હાલે. કેટલા ભવ? 1 જન્મ નહીં, હાથ જન્મ. હું કામ? આપણે રાયવાના તો વેળા હોય અને બપોરે તો બાંધીને બેઠા હોય. બહુ હકીકત ઝઘડવું એ એક પ્રેમ છે. બપોરે બાજ્યા પછી એક વાર બીજું પૂછું તમને, પતિ પત્ની ઝઘડવું એ કઈ ખરાબ નથી, પણ પ્રેમથી આમ ઝપાઝપી નહીં. હાવ અમુક તો ખીચાવા જ ઉપરથી આવ્યા. હાવ પણ જો બપોરે બાજ્યા હોય બપોરે અને પછી સાંજે જયારે પાછા ભેગા થાય તો મારો એક પ્રશ્ન છે. 2 પતિ પત્ની ન બોલતા હોય, ઘડીક રિહાણા હોય, તો પેલી વેલી બોલવાની શરૂઆત કોણ કરશે? કરો આપણે એવું સ્વાદ. એ આપણી પાર્ટી છે, બધી આપણી પાર્ટી હો. એ આપણે પછી હાજે કરતા પાયા જાવ. આમ હા વેળી સા હા વાસું કે નહીં? આપણે હળવું જાવ ભાઈ, હું રાંધ્યું, શું છે જમવાનું? તા તો આપણે એમ થાય બપોરના રોતા જઈશું. આ મને ખબર છે અમારે કેવી કેવી ગાળું દેતા હતા ને અત્યારે આવ્યો ગોરીઓ ગભેડે. હું રાંધ્યું, મારો ટાટીઓ રાંધ્યો, દાંત હું કાઢશો. અમારે એવડી ગાળું દેતા હતા. શીબલી, માકડી, કેવી જયારે જોવા આવ્યા, સંબંધ નહોતો કર્યો, જોવા આવ્યા ત્યારે કેવી મોટી વાતો કરતા હતા. અને તમારા ભાઈએ કહેતા હતા કે મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. તોય આપણી ધીરતા તો જુઓ. આપણે તોય કે હવે યાર ડાર્લિંગ જવા દે ને બધું, હવે જવા દે બધું, છોડો ને યાર. હા એ હું છે ને મમ્મીને કહેતો હતો ને, તું માથે લઈ લીધું. એવું છે તો એ ખીચડી કઢી કરી આનંદ ખાઈ લઈએ. બસ બાપ, બેયના ખોડિયા જુદા હોય, આત્મો એક હોય. આનું નામ દાંપત્ય જીવન. ખરેખર પણ રાજભાઈ ખોટું નથી કહેતો. અમુક લેવા દેવા વગરના ખીજાયો. હા પારા જ એના સડી ગયેલા હોય, જ્યાં જાય ત્યાં ખીજાયો. એક છોકરાને એનો બાપો મારતો હતો ફડાફડી. છોકરો બિચારો તળેલા નાખે, પપ્પા મારો માં, પપ્પા છો કે પપ્પુડું છો, પપ્પુડું બોલશો. પાછા બે નાખે. પાડોશી કૂદીને આવ્યા કે શું કામ છોકરાને મારો? તેણે કીધું કે કાલ મારા છોકરાનું પરિણામ છે. કે પરિણામ કાલ છે તો આજ શું કામ મારો? કાલ હું 12 ગામ જવાનો છું, એટલે કે આજ દાજ કાઢ લો એમ.
મને એક સમજાતું નથી, માફ કરજો દાદા. એક વાત મને બહુ ગમે એટલે બહુ ગમે જો ને. અત્યારે સમય જો, દરેક કાળ હોય, દરેક વસ્તુનો ભાવ વધતો જાય ને. એક સમય જો તો મર્સિડીઝ કેટલા મળતી હતી, અત્યારે કેટલા થઈ ગયા. પેલા સોનાના કેટલો ભાવ હતો, અત્યારે કેટલા થઈ ગયા. પેલા કપડાનો ભાવ કેટલો હતો, અત્યારે કેટલા થઈ ગયા. પેલા જમીનનો ભાવ કેટલો હતો, અત્યારે દરેક વસ્તુની વૃદ્ધિ હોય છે, વધતું જાય. એક મને એ ન સમજાતું કે પતિ પત્નીનો ભાવ ઘટતો કેમ જાય? વાય જયારે સંબંધ કર્યો હોય ત્યારે કેટલો પ્રેમ હોય, વેવિશાળ કરી લીધું હોય, સંબંધ કર્યો ને પછી જે પહેલી વાર જે મોબાઈલમાં જે વાતો કરતા કોઈ દી સાંભળજો. પહેલી વાર મોબાઈલમાં વાતો કરે, હાલો ઘુ બોલો, તમે એને મમ્મી બોલો, ઠીક. મમ્મી કેમ જવા, ક્યાં સિન્ટુ, ક્યાં આપો ને. હા હા એ ભાઈ અવાજ કરો, મને વાત હાલે. આમ જો સિન્ટો બહુ યાદ આવ્યો ખરેખર. આપણે તો 1000 મળ્યા ને યાર. હા, મારા મોબાઈલમાં સ્ક્રીન ઉપર તારો જ ફોટો રાખો, ડીપીમાં તે. એ અવાજ કરો, મને વાત હાલે છે યાર, વાત હાલે છે યાર ભાઈ. હા તા તો અમે ત્યો અમે યાદ કરતા જ હોય, અમે ત્યાં. આમ જો ગુગો આજ સવારમાં ઊભી થઈને તો પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા, આ રોટલી બનાવતી હતી તો ઘઉંમાં તમે દેખાણા, હા બાજરામાં તમે દેખાણા. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો, બધામાં દેખાય. તમે સાંભળજો, એમાંય જો ફોનમાં પછી વાત કરતા કરતા થોડી વાર અટકી જાય તો સામેલી 10 વાર કે બોલતો ખરી યાર, કાંઈક તું તો કાંઈક તો બોલ યાર. એટલે કે મારે હવે હું બોલું, મારી મમ્મી ઉભા છે, પણ કાંઈક તો બોલ. ન બોલે તો 10 વાર બોલે, કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. લગ્ન થઈ ગયા પછી 20 વર્ષે ઈનો એમ કે તું મૂંગી બેઠ. આ મારો પ્રેમ મરી ક્યાં ગયો છે? બસ પ્રેમથી જીવો. અને માતાઓ, હું જરાય તમને રૂડું નથી લગાડતો, પણ આ દેશની સંસ્કૃતિની ધરોહર છે ને તમે છો. ચંપામાએ એવા પૂન કર્યા છે ને, ત્યારે એને જ્યારે આ દાતા ભામાશા પેટમાં હશે ને, ત્યારે હારા પાઠ ભણ્યા હશે ને, એ સંસ્કાર કોઠામાંથી આવેલા છે. અને અહીંયા જેટલા જે માવુએ સંસ્કારના પાઠ ભરીને આપ્યા હોય ને, એના સંતાનો આવા યજ્ઞના કાર્યમાં આયોજનમાં આવી શકે, બીજા ન આવી શકે. તમારે લખો ત્યાં લખીને છે એનો દાખલો. હા દાખલો છે. આપણા પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે. આપણો પહેલો કોઈ ગુરુ હોય તો આપણી માં, અને પછી આપણો સદગુરુ. પણ હિતેશ દાદા, માં અને ગુરુમાં ફેર એટલો છે કે માં છે એ કુખથી જ્ઞાન આપે છે. આપણા 16 સંસ્કારમાં પ્રથમ સંસ્કાર હોય તે ગર્ભ સંસ્કાર છે. મારી માવું પેટમાં બાળક હોય ને ત્યારે ઘરે બેઠા બેઠા મને યાદ છે, અમારી માવડી, આપણી માતાઓ મોટી ઉંમરની માવુને ખબર હશે, સગર્ભા દીકરી હોય કે દીકરાના વહુ હોય તો એ ખોટા બીજી વ્યક્તિ હારે દાંત કે હસતા હોય ને બે બેનપણે, તોય ના પાડતા કે ખોટા હી હા નહીં કરવાનો, હમણાં માર્મિકતા રાખવાની, મર્યાદા રાખવાની. અને રામાયણ અને ભાગવતના પાઠ વાંચે, એની અસર થાય છે. પ્રથમ સંસ્કાર એટલે માં છે એ પ્રથમ ગુરુ છે, અને માં છે એ કુખથી જ્ઞાન આપે છે, અને પછી આવા મહાપુરુષો મુખથી જ્ઞાન આપે છે. અને સાંભળી લો, જેને કુખથી જ્ઞાન સાંભળ્યા હોય ને, એના દીકરા આવા યજ્ઞમાં આવા પવિત્ર મુખની વાણી સાંભળી શકે. એનો પુરાવો હા કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત.
ત્રીજી વાત કહું વાત, યુવાન દીકરી દીકરાઓ કાન ખોલીને સાંભળી લેજો. પગે લાગીને કહું, હું કોઈ જ્ઞાન કે સલાહ નથી દેતો સાહેબ, પણ આવા કાર્યમાં બેઠા છે ત્યારે કહું કે જે દીકરી દીકરા માવતરનું પેટ બાળીને માવતરને ન ગમે એવું કાર્ય કરીને જે પગલું ભરે ને જિંદગીમાં સુખી નહીં થાય. જ્યાં લખો અહીંયા લખી લેજો, તમારે જ્યાં લખો અહીંયા લખી દેજો. પેટમાં પોઢીને પેટમાં પોઢીને પેટમાં પોઢીને પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલોડાના મુખ સે દીધી ઓઢી એની ઊંઘ દે દીધી, શિવાજી દેશનું શાસ્ત્ર આ દેશની પરિસ્થિતિ તો જુઓ. આપણી જમવાનું ચાલુ કરીએ તો વેદને યાદ કરી અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં. અરે છોડો યુવાનો, ખાસ કહું કેવલ 3 શ્લોક પાકા કરી લેજો અને 3 શ્લોક હવારમાં બોલી જાઓ, તમને જિંદગીમાં તમારો વાળ વાંકો નહીં થાય. 3 શ્લોક આપણા ભૂદેવો, આપણા વૈદિક બ્રાહ્મણોએ 3 શ્લોકની સ્થાપના કરી કે તમે 12 જ્યોતિર્લિંગના નામ ન લઈ શકો ને. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. 12 જ્યોતિર્લિંગના નામ આવી ગયા. હે માં, હે ભવાની, હે ઉમા, ઉમા સહિત હું શિવને વંદન કરું છું. ભગવાન 24 અવતારના નામ ના આવડે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરિ. વિષ્ણુ ના આવી ગયા એટલે શક્તિને સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સાહેબ એમાં જગદંબાઓના, નવે દુર્ગાના તમામના નામ આવી ગયા. આ 3 આવડી જાય ને પછી ગુરુ વંદના કરી અને તમારા ઈષ્ટદેવને, તમારી કુળદેવી કાયમ તમારી ઉપર ખમકારા કરશે. એટલે સંસ્કારની જરૂર છે. શું કે પછી મારી પાસે પાછા હાસ્ય મારી પાછા યજમાન અને આચાર્ય બે પધાર્યા છે. બે ના તાળીઓથી બતાવો. યજમાન અને આચાર્ય બે. શાબાશ, બહુ છે.